રામ જેવું બાળક જોઈતું હોય તો દશરથ અને કૌશલ્યા બનવું પડશે. તો દેવ ગુરુ વગેરેનું પૂજન, પવિત્રતા, બ્રહ્મચાર્ય, અહિંસા અને શરીરનું તપ કહેવાય છે. કોઈને ખોટું લાગે તેવું ન બોલવું, સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા વેદશાસ્ત્રનો અભ્યાસ અને પરમાત્માનું નિત્ય સ્મરણ એ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, મૌન અને આત્મા સંયમ અને ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. ગીતા અધ્યાય 17 શ્લોક 14-16 પુરાવો છે. તેવું જો મા બાપના જીવનમાં ઉતારે તો સંતાન સારા બને છે. બાકી હલકી ગુણવાળા પિક્ચર કે ટીવીની સિરિયલ જોઈને હોટલોનું કે ખોટું બોલી ધન કમાઈ, હોટલોનું ખાઈને કે ખોટું બોલી ધન કમાઈને જે મોજ શોખના વ્યસન ફેશનમાં ચંચળતા મનમાં થાય છે, તે મા બાપે સારા બાળકોની આશા રાખવી. જે બાવળ વાવીને કેરીની આશા રાખવી તે ખોટી છે. જે પહેરવેશ પ્રત્યે નફરત હતી તે અત્યારે ગૌરવપેદ ફેશન બાળકોમાં પ્રભાવ પડે છે ને તેથી સંતાન સારા બનતા નથી. તો આ બધું જે છે ગીતા અધ્યાય 3 શ્લોક 25 હું વાંચી સંભળાવું છું. હે ભારત, કર્મફળમાં આસક્ત અજ્ઞાનીઓ જેમ કર્મ કરે છે તેમ લોકહિત કરવા ઈચ્છતા વિદ્વાનો આસક્તિ વિનાના થઈને લોક કલ્યાણ અર્થે કર્મ કરવું જોઈએ તો બાળક સારા બને છે. વિદ્વાન મનુષ્ય કર્મમાં આસક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં શંકા કે અંધશ્રદ્ધા ન બજાવવી, પણ પોતે જ્ઞાનવાળા આચરણથી સારી રીતે કર્મ કરતો રહી મમતા સમત્વ જાળવી તેમની પાસે સર્વે કર્મ કરાવવા. સર્વે કર્મો પ્રકૃતિના ગુણો વડે કરાતા હોવા છતાં અહંકારથી મૂઢ લોકો હું કરતા છું એમ માને છે. પરંતુ હે અર્જુન, ગુણ, કર્મ અને આત્મા તત્વને જાણનારો તત્વજ્ઞાની તો ગુણોમાં અને દેહ ઇન્દ્રિયો વિષયોમાં વર્તે છે એ માનીને જરાય આસક્ત થતો નથી. તેઓ એવું વર્તન કરે તેના સંતાન સારા બને છે. પરંતુ પ્રકૃતિના ગુણો વડે મોહ પામેલો માણસો ગુણો તથા કર્મોમાં આસક્ત થાય છે. તે પૂર્વ વસ્તુ નહીં જાણનારા એવા અજ્ઞાનીઓ પૂર્ણ અજ્ઞાનીઓને ચલિત કરવા જોઈએ ન કરવા જોઈએ. એવું કરે તેના સંતાન સારા થતા નથી. માટે તું આત્માનિષ્ઠ ચિત્ત વડે બધા કર્મો મારામાં અર્પણ કર.